અષાઢી બીજના દિવસે ઘરે લાવો આ 4 વસ્તુઓ, થશે આર્થિક લાભ અને મળશે માતા લક્ષ્મી અને ભગવાન જગન્નાથના આશીર્વાદ। આ વર્ષે 2025માં રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે। એવું માનવામાં આવે છે કે રથયાત્રામાં ભાગ લેતી વખતે કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી ખૂબ જ ફળ મળે છે, જેનાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ખોરાક, સંપત્તિ અને સમૃદ્ધિ રહે છે। આ 4 વસ્તુઓ ઘરે લાવો। 1. નિર્માલ્ય। પુરીના શ્રી જગન્નાથ મંદિરનું નિર્માલ્ય એક ખાસ પ્રકારના સૂકા ચોખા છે જે ભગવાનને અર્પણ કર્યા પછી તેજસ્વી સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે। તે ભક્તોને લાલ રંગના પોટલામાં આપવામાં આવે છે અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો ઘરના અન્ન ભંડારમાં, ખાસ કરીને ચોખાના ડબ્બામાં, નિર્માલ્યનો એક દાણો મૂકવામાં આવે તો ત્યાં ક્યારેય ખોરાકની અછત રહેતી નથી। ઉપરાંત એવું માનવામાં આવે છે કે કોઈપણ શુભ કાર્ય અથવા નવી શરૂઆત દરમિયાન તેનો ઉપયોગ કરવાથી સફળતા અને શુભ પરિણામો મળે છે। મૃત્યુ સમયે નિર્માલ્યનું સેવન કરવાથી મોક્ષ મળે છે। 2. મંદિરની શેરડી। રથયાત્રા દરમિયાન એક ખાસ પ્રકારની શેરડી, લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે જેને ભગવાનની ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। પરંપરા મુજબ રથયાત્રામાં ભક્તો દ્વારા તેનો સ્પર્શ કરવામાં આવે છે। આ શેરડી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે। તેને પૂજા સ્થાનમાં કે તિજોરીમાં રાખી શકાય છે। એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યો દ્વારા આ શેરડીને હળવો સ્પર્શ કરવાથી શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને માનસિક ઉર્જા વધે છે। 3. રથનું લાકડું। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ એક ખાસ પ્રકારના પવિત્ર લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે। રથયાત્રા પૂર્ણ થયા પછી આ રથોને તોડી નાખવામાં આવે છે અને જો તેનો એક નાનો ટુકડો મળી આવે તો તેને ઘરમાં શુભ સંકેત માનવામાં આવે છે। આ લાકડાને પૂજા સ્થાનમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તમામ અવરોધો દૂર થાય છે। આ લાકડું જીવનમાં સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે। 4. તુલસીની માળા। ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન જગન્નાથને તુલસી ખૂબ જ પ્રિય છે। આવી સ્થિતિમાં રથયાત્રાથી પાછા ફરતી વખતે તુલસીની માળા લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ માળા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે। આ ઉપરાંત તે ધાર્મિક શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે।